મિત્રો આજે તો જવાનું હતું ડભોળા હનુમાન દાદાના મંદિરે અને બપોર પછી તો ગુજરાતના ફેમસ એવા ખજૂરભાઈને મળવાનું હતું. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. અમે લોકો તો ગાડી કાઢીને નીકળી ગયા ડભોળા હનુમાન દાદાના દર્શન કરવા માટે અને મારી સાથે તો છોટા ગેંગનો મેમ્બર એક બીજું પણ હતો. રસ્તામાં કેનાલ જોતા જોતા ફાઇનલી આવી ગયું ડભોળા હનુમાન દાદાનું મંદિર. તો ચાલો તમને પણ દર્શન કરાવું. મંદિરે સુખડી લઈને હું ઊભો રહી ગયો લાઈનમાં દાદાના દર્શન કરવા માટે. ફાઇનલી મિત્રો હનુમાન દાદાના દર્શન પણ કરી લીધા ને હવે તમે પણ દર્શન કરી લ્યો. તો મિત્રો છોટા ગેંગનો મેમ્બર હારે હોય એટલે એને ગમે ત્યાં મસ્તી કરવા તો જોઈએ જ તે, એટલે દ્વિજુએ થોડીક મસ્તી કરી નાખી. હનુમાન દાદાના જતી વખતે તો નહીં પણ વળતી વખતે તો દર્શન તો થઈ જ ગયા. દ્વિજુએ તો હાથમાં હનુમાન દાદાની ગદા બાંધી હતી એટલે એ તો મને બતાવતો હતો. બપોર પછી હું અને દ્વિજુ બંને આવી ગયા ખજૂરભાઈની ઓફિસે ખજૂરભાઈની આખી ટીમને મળવા માટે. ફાઇનલી મિત્રો ખજૂરભાઈને મળી પણ લીધું અને થોડાક ફોટા પણ પાડી લીધા ને હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.